નમસ્કાર મિત્રો, જય હનુમાનજી મહારાજ. આજે અમે આવી ગયા છીએ ખંભાળિયાની સીમમાં ધારવાળા હનુમાનજી મહારાજના. મારી પાસે તમે જોઈ શકો છો ધારવાળા હનુમાનજી મહારાજનું મંદિર છે અને અમારી સાથે બાપુ પણ જોડાયેલ છે. તો બાપુ આ જગ્યા વિશે થોડી માહિતી આપશે. જૂનો ઇતિહાસ છે, 80 વર્ષ પહેલાનો છે, 80-90 વર્ષ થઈ ગયા. અહીંયા દાદાએ પરચો આપેલો છે. પેલા જૂનો ગાડા રસ્તો હતો જે અમારા ગઈઢિયા હતા પેલા, એ ગાડું લઈને નીકળ્યા. એ દાદાની માથેથી એનું વ્હીલ ગયું, એમાંથી લોહીની ધારા ફૂટી. એ ધાંધા છોડીને ઘરે જતા રહ્યા. ઘરે જઈને રાતે સપનામાં એને કીધું કે હું હનુમાનજી છું એમ. અને આ સ્વયંભૂ મૂર્તિ છે કે ત્યાંથી હલી નથી, રસ્તો ફરી ગયો, પણ દાદા ત્યાંથી કરેલ નથી. આ દાદાનો ઇતિહાસ એવો છે જે આજથી 20-25 વર્ષ પહેલા દાદા સવા કોરી જતા. સવારે કોઈ પૂજારી હોય એનો આવ્યો હોય, અહીંયા 2-3 સાધુ બી આવી ગયા છે. આ 15 વર્ષ છેલ્લા બંધ હતું, અહીંયા કોઈ નહોતું. અને હું અહીંયા છેલ્લા 3 મહિનાથી આવ્યો. 3 મહિનાથી દાદાની સેવા કરું છું અને એ સમાજથી છું. જે પરચો આપ્યો છે એ સમાજથી હું અહીંયા આવ્યો છું. અને દાદા સવા કોરી આપતા. સવા કોરી માને 25 પૈસા અને એક ચાંદીનો સિક્કો રોજ સવારે પૂજારીને આપતા. આ દાદાનો ઇતિહાસ. લાઇટ નહોતી ત્યારે એની વાત કરી. આ પેલા અહીંયા લાઇટ નહોતી, પહેલી જ લાઇટ અહીંયા આવી. અને મારું ગુરુ આશ્રમ લાઠી ચાવણ રોડમાં છે, ખોડિયાર મંદિર. મારું નામ શંભુગીરી. અહીંયા તુલસી વિવાહ થતા. વર્ષો પહેલા અહીંયા તુલસી વિવાહ થતા, નાટકો રમાતા. અને દર પૂનમે અત્યારે ભજન પાણી અહીંયા થાય છે બધું. હાલમાં દર પૂનમે ભજન હોય છે અહીંયા. નેતા ખંભાળિયા વાળા બધા અહીંયા પૂનમ કરવા આવે છે દર પૂનમે. આ ધૂન ભજન બધું કઈ ઘટવા નથી. કોઈ અંગ્રેજી આપણે માગ્યું નથી. ગામમાંથી નહીં, બધાનો પૂરો સપોર્ટ છે. ગામ વાળા એમ કે બાપુ દે તો મારે એકલા રહેવું, મારે શું જોઈએ? હે એકલા હું. દુકાનો વાળા મારી પાસે પાછું કોઈ દેતા નથી. દૂધ મળી જાય છે મને તબે બે ટાઈમ. જ્યાં લગી રહી ત્યાં લગી રહી જાય. બાપુ રહ્યો ત્યાં લગી, કોઈ નહીં જી તમને દે. રસ્તો અહીંયા આવતો. ગાડા રસ્તો તો અહીંયા આવતો. આ જે રસ્તો છે ફેરવેલો નીકળ્યો. આ રસ્તો તો પાછળ લીધેલો છે દાદાનું સ્વયંભૂ અહીંયા પ્રગટ થયા પછી રસ્તો ફેરવેલો. પ્રગટ થયા પછી દાદાની મિત્રો, ધારવાળા હનુમાનજી મહારાજ જે છે, સ્વયંભૂ હનુમાનજી મહારાજ, ત્યાં જવું હોય તો તમને લોકેશન આપી દઉં. અમારી પાછળ જે જોવો છો ને એ છે ડેરડીવાળો રોડ. આ ખંભાળિયા ગામ છે, મહેતા ખંભાળિયા. આ ગામનું સ્મશાન છે.
આ જે રસ્તો ગયો એ રાજકોટ ગયો ગોંડલ, અને અહીંયાથી જે રસ્તો જાય ને એ જાય છે દાદાના સાનિધ્યમાં. 2.5 થી 3 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આવેલું છે મંદિર. સીધે સીધા જાવ કંઈ વળવાનું છે જ નહીં, સીધે સીધા જાવ એટલે દાદાના દર્શન તમને થાય.